તો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં લાંબા વિરામ બાદ વરસાદ કે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો, જ્યાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરવાના લીધે લોકોએ ગરમીથી રાહત મળી છે, લોકોને કે જ્યાં વરસાદને લઈ લોકોને ગરમીથી રાહત મળી છે। આ સાથે જ ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો કે જ્યાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ ખાબક્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આવનારા 4 દિવસમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે ભાવનગરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ ખાબક્યો, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરાજા મહેરબાન થયા, ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો, મેઘરાજા મહેરબાન થયા, વરસાદ ખાબક્યો છે। ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3-4 દિવસથી અસહ્ય ગરમી હતી અને જ્યાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીની લહેર કે જ્યાં આ સાથે ધરતીપુત્રો છે, ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો છે।